મહારાજે દુદુબાદ માર્ગ ચલાવ્યો છે તે શું? જે મંદિર, મેળીઓ, ઘોડા, ગાડા આદિક અનેક વાતો પ્રવર્તાવી છે, પણ પોતાનો સિદ્ધાંત જે કરવાનું છે તે મૂકી દીધું નથી. તે સિદ્ધાંત એ જે નિર્વાસનિક થાવું ને ભગવાનમાં જોડાવું, પછી ગમે તે કામ કરો, ગ્રહસ્થાશ્રમમાં રહો કે ત્યાગી થાઓ, પણ અંતે કરવાનું તો એ જ છે. ભક્તિનું પ્રધાનપણું અંતરમાં રહે છે ને તેના સંકલ્પ જેમ થાય છે તેમ ભગવાનનું પ્રધાનપણું ને તેના સંકલ્પ નથી થતા. ને જ્ઞાનના, ઉપાસનાના ને ભગવાનમાં હેત કરવાના પણ નથી થતા તે કરવા. સ્વામીનો થોડું જ્ઞાન શીખવાનો આગ્રહ દેખાય છે. ભગવાનને ને સંતને જીવ અર્પણ કર્યો હોય તો પણ જ્ઞાન તો શીખવું. જ્ઞાન છે તો આંખ છે. દેખતો માણસને ખાડો, ટેકરો, થાંભલો, દિવાલ, સારું નરસું દેખાય. આંખ વાળો ને આંખ વગરનો, જેને આંખ આપીશ એ જીવન જીવતો, હાલતો ચાલતો, ખાતો, ધંધે રોજગાર, એની જીવન કેવું? અને બે આંખે પૂરો અંધાપો હોય એ જીવતો તો હોય કે મરી જાય? પણ બેના જીવનમાં કેટલો ફેર? બસ જ્ઞાની અને અજ્ઞાનીમાં આટલો ફેર. આંધળો અને દેખતા માણસના જીવનમાં કેટલો ફેરફાર છે એટલો જ્ઞાની અને અજ્ઞાનીમાં ફેરફાર. કેટલો ફેરફાર? બસ આટલો જ ફેરફાર હોય છે. અજ્ઞાની ગમે ત્યાં પગ મૂકે છે, ગમે ત્યાં, અને ગમે એવી ક્રિયામાં એકરસ થઈ જાય છે. જ્યારે જ્ઞાની છે એ જોઈ જોઈને પગલાં મૂકે છે, સાવધાનીથી જીવન જીવે છે. લૌકિક જીવન કરતા પોતાના જીવનને અલગ પાડી શકે છે જ્ઞાની. આપણે બધા માણા તરીકે જીવીએ છીએ 100%. અને ઓલો માણાના દેહમાં હોય એની ક્રિયા એને કરવી પડતી હોય, પણ પોતાને જુદો બ્રહ્મરૂપ માનતો હોય. એ આખી જિંદગીનું નાટક છે. ઓલો તો 2 કલાકનો વેહ હોય, 3 કલાકનો વેહ કાઢે. પોતે હોય બીજો ને વેહ બીજો લીધો હોય, છે બીજો ને ચેષ્ટા બીજી બધી કરવી પડે. એ ચેષ્ટા કરતો હોય તો અંદરથી ખબર છે હું તો ફલાણો છું. પટેલનો છોકરો ભોગળભટ્ટીયો બ્રાહ્મણ થઈને આવ્યો હોય, ટીપણું લઈને જ્યોતિષ જોતો હોય, પણ અંદર ખાને જાણતો ફલાણા જરામ પટેલનો દીકરો છું. અંદરથી સતત સભાનતા છે કે હું તો ખાલી નાટક ભજવું છું, બાકી છું તો આ. આપણને એવો ખ્યાલ રહેશે કે આ દુનિયામાં આપણે નાટક ભજવીએ છીએ, મૂળ તો આપણે બ્રહ્મ છીએ, આત્મા છીએ, ત્રિગુણાતીત છીએ, નિર્વિકાર છીએ. આવો ખ્યાલ ક્યાં છે? જનક રાજાને અખંડ ખ્યાલ હતો, કારણ કે જ્ઞાની મહાત્મા હતો. ગ્રહસ્થાશ્રમમાં હોવા છતાંય જ્ઞાની પુરુષ જનક, એને સતત અનુસંધાન હતું. દેહે કરીને રાજા હતો, પુરુષત્વ ભાવવાળો હતો, આખા દુનિયાનો વ્યવહાર કરતો હતો, તોય પોતાને જુદો માનતો હતો. અને એના ફળમાં ક્યારે હરખશોક ન થાય ને સુખ દુઃખ ન આવે. તો એ મહારાજ લખ્યું જે પોતા આત્મનિષ્ઠાએ કરીને આટલું કામ થાય છે. કેટલું? તો કે સુખ દુઃખ, માન અપમાન, જય પરાજય રૂપી નદીને તરી જાય છે. પણ જન્મ મરણને તરવા હોય તો એકલી આત્મનિષ્ઠા કામ ન હોય. ત્યાં તો ભગવાનની ઉપાસનાની જરૂર પડે છે, ભગવાનની શરણાગતિની જરૂર પડે છે. ઉપાસના અને શરણાગતિ એક કે અલગ? ઉપાસના મીડિયમ છે. મૂળ પોઈન્ટ ઉપાસના છે. શરણાગતિથી ઉપાસના સુધી પહોંચો, ભક્તિથી પહોંચો, સાધનાથી પહોંચો, પણ અંતે ઉપાસના. ઉપાસનાનો અંતર ભગવત સ્વરૂપમાં પોતાના આત્માને જોડી દેવો. ઉપત્તાસન પહોંચવાનું છે પાસે,
પણ પછી શરણાગતિથી, પ્રેમથી, જ્ઞાનથી કે યોગથી, આ મુખ્ય ધોરી માર્ગો છે. શરણાગતિમાં જેવા છે એવા સીધા પગમાં જઈને બેસી જાવ, નાવું ધોવું નહીં હો. અને જ્ઞાનીને એવું નહીં, જ્ઞાની તો પોતે નાવે ધોવે. હું સ્થૂળ શરીર નથી, સૂક્ષ્મ દેહ નથી, કારણ દેહ નથી, કોઈ જાતનો નથી, કોઈ નાયતનો નથી, અને બ્રહ્મરૂપ થઈને ભગવાનની સેવામાં લાગે એ જ્ઞાનીનો માર્ગ છે, પ્રેમીનો માર્ગ છે. પણ કેવી રીતે? આસક્તિ કરીને, અને ઓલો સેવક ભાવથી, અકિંચન ભાવથી. જેમ કોઈની પાછળ ભયંકર ત્રાસવાદી એક સુરતા લઈને પીડ્યો હોય અને એ ભાગતા ભાગતા કોઈના મકાનમાં ઘૂસી જાય, અંદર હાકળ મારી દે, એ ભાઈ મને બચાવી લો. અરે પણ હામો થાને કે મારી પાસે કોઈ હથિયાર નથી અને હું અશક્ત માણસ છું, હું પહોંચી શકું, તું મને બચાય. શરણાગતિ એટલે શું? આપણી વાંહે કોઈ ત્રાસવાદી પીડ્યો છે, નામ બોલો. ત્રણ છે, 3. 2 પુરુષ છે ને 1 સ્ત્રી છે. હવે તો સ્ત્રીઓ ત્રાસવાદીમાં જોડાઈ ગઈ છે ને. 2 પુરુષ છે ને 1 સ્ત્રી છે. આ 3 ત્રાસવાદીઓ છે. હે, એક કાળ ને કર્મ 2 પુરુષ, અને માયા છે આસક્તિ સ્ત્રી છે, એને બંધન છે. એની પાસે કોઈ રાઇફલ નથી, દોરડું છે. આસક્તિ એ બાંધે બાંધે. સ્ત્રી બળવાન કે પુરુષ? લોટકો કોણ? મુશાળો જ હોય ને. એ તો ઓલી બૈરણ ક્યાં મૂછ્યું છે? ચોટલો લાંબો હોય ને. આજે જ સવારે કથામાં અહીંથી નીકળ્યા હતા, સ્વામીજી વાંચતા હતા, મેં આવ્યું. એક કાઠી હતા, નામ તો સંભળાણું નહીં કઈ. મહારાજને કે મહારાજ તમે આ મૂછું કેમ રાખતા નથી? મહારાજ કે અમે તો સાધુ વેશમાં છીએ, અમારા સાધુને કે મૂછુંના થોભા થોડા હારા લાગે, એટલે અમારા ધર્મ પ્રમાણે અમે મૂછું પડાવી નાખીએ છીએ. ના મહારાજ, તમે મૂછું રાખો તો બરાબર કહેવાય, મૂછું પડાવી નાખો બરાબર ન કહેવાય, અપશુકન કહેવાય. કે મહારાજ કે અમે સાધુને કે મૂછું પડાવી નાખીએ અપશુકન ન કહેવાય, તમારે કહેવાય ગ્રહસ્થને. નહીં મહારાજ, મૂછું રાખવી જોઈએ, મૂછુંથી જ વિશેષ છે. મહારાજ કે તમે રાખો જ છો ને, હું વિશેષ છે? અરે મારા વિશેષ તો ખરા ને, શૂરવીરતાનું પ્રતીક છે. મહારાજ કે હું તો કોઈના મોઢામાં મૂછું દેખતો નથી, હું તો કોઈના મોઢે મૂછું દેખતો નથી. મહારાજ કેવી રીતે? મહારાજ કે તારા ગામને ગોંદરેથી ઓડલો ભડલીનો ભાણ ખાશે કેટલી વાર ગાયોને ઉપાડી ગયો, ધણ વાળી ગયો, તો છે કોઈ બેઠા થાવ છો? અરે મહારાજ, ભાણ ખાચર તો બહુ બળ્યો છે ને બહુ મોટું પ્રગણું છે, અમે ન પહોંચી શકીએ. તો મહારાજ કે હું મૂછું રાખવાનો અર્થ છે? બોલો, મૂછું રાખવાનો અર્થ શું? તો પછી મૂછુંનો અર્થ શૂરવીરતા હોય તો ગાયોને પાછી વાળવી જોઈએ ને. મહારાજ પણ કેવી રીતે પહોંચાય? મહારાજ કે લ્યો આ મોકા ખાચરને મોકલજો, લ્યો, નથી પાછી વાળી આવતો. નહીં 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 મહારાજ, મારો મોકો નહીં, મારો મોકો તો હજી નાનો છે, કૂણો છે. મહારાજ કે કૂણો તો એ મૂળ પાણી છે, મોકલો એકવાર. નહીં નહીં મહારાજ, મારો મોકો તો નહીં, નાનો છે. દશરથ પાસે વિશ્વામિત્ર આવ્યા, આવો આવો ગુરુ મહારાજ, પૂજા કરીને માગો, શું જોઈએ છે તો આપીશ. તો કે તમે માગો, ન આપ્યા અમે તમારા રાજ તમારું. તો કે રામ લખન 2 આપો બસ. અરે પણ શેના માટે? તો કે રાક્ષસો આવીને યજ્ઞમાં હાડકા નાખીને યજ્ઞ અભડાવે છે, તો એનો નાશ કરવો. અરે ભયંકર રાક્ષસો ડુંગરા જેવડા, મારા રામ લખન તો બહુ નાના છે જી, 6-7 વર્ષના. એ કેવી રીતે? તો કે એ મારશે. નહીં 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 નહીં, હું આવું. તો કે તમારું કામ ને લશ્કર મોકલો. તો કે એનું કામ નથી, રામ લખન ને મોકલો. ઓળખી ગયેલા ને. ત્યારે સ્વામી લખે છે,
થોડું જ્ઞાન તો શીખવું જોઈએ. જ્ઞાનના બે માર્ગથી બે રીતે આપણે પોષણ. એક તો યોગ્ય માર્ગે આપણું જીવન કાયમ વહે. બીજા નંબરે અયોગ્ય માર્ગમાંથી બચી જાય, પાછા વળી શકીએ. આંધળો હોય ને હાલતો હોય, રસ્તામાં ખાડો આવે તો હરફ ગુંડલો વાળીને પીડ્યો હોય તો એક તો અયોગ્ય ઉપર પગ પડી જશે, કોતરમાં ગબડી પડશે, અને યોગ્ય રસ્તો એને મળશે નહીં. અને જે જ્ઞાની છે, આંતરચક્ષુ જાગી રહ્યા છે, હંમેશા એની ગતિ યોગ્ય ક્રિયામાં થાય. વિવેક છે. જ્ઞાનનો અર્થ વિવેક. શાસ્ત્રોમાં જ્ઞાનના પર્યાયમાં વિવેક લખ્યો છે, પણ આપણા વિવેક જેવો વિવેક નહીં. આપણો વિવેક તો લૌકિક વિવેક છે. આવો, બેસો, ખાઓ, ચૂરમા ખાઓ, એ બધું ઠીક. વિવેકનો અર્થ તત્વજ્ઞાન. દેહ અને આત્મા એ બેનો વિવેક. જગતના આકાર ને ભગવાનનો આકાર એનો વિવેક. ધર્મ અને અધર્મ એનો વિવેક. વિવેકનું સીધું ગુજરાતી લઈએ તો સત અસતનું જ્ઞાન. સત્ય અને અસત્યનું જ્ઞાન. પણ ખાલી સત્ય અસત્યને જાણવું એટલું નહીં. અસત્યનો ત્યાગ કરીને સત્યને માર્ગે ચલાય તો સાચું જ્ઞાન કહેવાય. બાકી પંડિત કહેવાય. બાકી પંડિત એમ ફી મળે. જેમ વકીલ છે બધી કલમ જાણે, બધા કાયદા કાનૂન બધા જાણે ને વકીલ, છતાં એને એ કાયદા કાનૂન ગમે એટલા લડત એને કે ઓલી મૂળ મિલકત ન મળે, એને ફી મળે. લડી દે કેસ તો ફી મળે. એમ આપણે ખાલી પોથી માયેલું જ્ઞાન હોય તો એને પોથી ઉપર રીંગણા મળે, ફી મળે એમ. બાકી એને એ જ્ઞાન પોતાના જીવનમાં ઉપયોગ ન થાય. કોકને માટે ઉપયોગ કરે તો ઓલો હામો ફી આપે બસ. નહીં તો શિક્ષકો ભણાવતા આજીવિકા ફી મળે. કેટલાને ડોક્ટરનું ભણાવી દીધું છે, એ ડોક્ટરો થયા, તમને શું મળ્યું? ફી મળી. આપણે ખાલી શબ્દો છે એ તો લોકમાં થોડા પ્રશંસા થાય, મોભો રે, અને એના બદલામાં જો ઉમદા પુરાણી હોય તો 51,000ની કથા તો 51,000 ફી મળે 7 દિવસની. બીજું કઈ ન મળે. જ્ઞાન જીવન છે. જીવનથી મોટું કોઈ જ્ઞાન નથી. જીવનના અનુભવથી મોટું કોઈ જ્ઞાન નથી. આપણી એક એક ક્રિયામાંથી જ્ઞાન પ્રગટે છે. તમે 1,00,000 વાર ક્રોધની વ્યાખ્યાઓ ગોખી નાખો, પણ આપણામાં ક્રોધ આવે ત્યારે અંતરદ્રષ્ટિથી જો ક્રોધનો અનુભવ લે તો એને ક્રોધનું જેવું જ્ઞાન થાય છે એ 1,00,000 વાર પુસ્તક વાંચો તો ન થાય. 1 સેકન્ડમાં જ્ઞાન થઈ જાય. પણ એ વખતે ક્રોધના દ્રષ્ટા થવું જોઈએ. આપણે ક્રોધની ભેગા ભળી જઈએ છીએ, એ ઝેર આપણને લાગુ પડી જાય છે. ક્રોધ આવે તો ક્રોધને જોવો. જોએ કોકને કહી દે જોઈ લઈએ, એને નહીં, ક્રોધને જોતું. અને ક્રોધને સામું જોઈને બોલ, જોઈ લેજે. પણ આપણે તો ક્રોધ રૂપ થઈ જાય છે. જેને ભૂત વળગ્યું હોય એ ભૂતથી નોખો પડે. પછી બીજો એ ભૂતને કાઢતો હોય પણ એ ભૂતને ન કાઢતો, કારણ કે એમાં રોમ રોમમાં એનો આવેશ થઈ ગયો છે. એમ ક્રોધ વ્યાપે ત્યારે આપણામાં રોમ રોમમાં ક્રોધનો વ્યાપ્ત થઈ ગયો છે. ત્યારે આપણે ક્રોધથી નોખા પડી ક્રોધને કેવી રીતે અનુભવી શકીએ? ઋષિ મુનિઓએ જેને ક્રોધને લખ્યો છે એ ક્રોધનો અનુભવ લીધો. આપણે હાવ ખોટા છે. કોઈ જ સ્વાદનો અનુભવ આપણે લેતા નથી. સ્વાદ આપણને ભરખે છે, આપણે સ્વાદને નથી માણતા. સ્વાદના દ્રષ્ટા થઈએ ને તો સ્વાદનું સુખ આવે. હકીકતમાં તમે ગ્રહસ્થ લોક સંસાર નથી ભોગવતા. સાચો સંત છે એ જ સંસારને ભોગવે છે. તમે તો ગાડે જીવતા છો, ઓલો ગાડામાં બેઠો છે. એમ સંસારમાં તમે તો ઝૂતી ગયા, અને આવડા તો સંસારમાં ગાડા તરીકે ગાડામાં બેઠો છે. સુખ કોને આવે? તો
તમારે જોઈતો એને આવે, ગાડામાં બેઠો એને આવે તો ભાઈ આ તો સંસારનો દ્રષ્ટા થઈને બેઠો છે. ઈશ્વરની સૃષ્ટિના ખાલી દર્શન. શું છે? દર્શન. ઝેર પીડ્યું હોય, ઝેરને તમે જોવો ને કોક પીએ, સંસારીઓ સંસારને પીએ છે એટલે ઝેર ચડે છે અને આખા લીલા રસને જુએ છે. આ સંસાર ભોગવવાનો નથી, જોવાનો છે. દ્રષ્ટા અને દ્રશ્ય અને દર્શન. દ્રષ્ટા દ્રશ્ય અને એની વચ્ચે દર્શન છે. હકીકતમાં કોઈ દર્શન કરતો જ નથી, કોઈ દર્શન કરતો નથી. દર્શન તો દ્રષ્ટા થાય ને એ જ દર્શન કરી શકે છે. અને એના કરતાંય દ્રષ્ટા અને દ્રશ્ય એના વચ્ચે એક દર્શન છે, વિચાર. પણ એમાં દ્રશ્યને દ્રષ્ટામાં લીન કરી નાખે. આપણે દ્રષ્ટા દ્રશ્યમાં લીન થઈએ છીએ. સંભળાય છે? સ્વાદમાં આપણે લીન થઈ જાય છે, રૂપમાં આપણે લીન થઈ જાય છે. એવું જ થાય છે ને. ઓલામાં એવું નહીં. દ્રશ્ય છે જેમ નદી સાગરમાં લીન થઈ જાય એમ અનંત દ્રશ્યો છે એ આમાં લીન થઈ જાય, પણ એ કઈ દેખાય જ નહીં. 999 નદીઓ સમુદ્રમાં લીન થાય પણ સમુદ્રમાં જાય દેખાય નહીં કે. એમ હજારો દ્રશ્ય આવે પણ એ દ્રષ્ટામાં લીન થઈ જાય કે ગોતાય ન જડે. એવડું મોટું એનું દ્રષ્ટા ભાવ છે કે જે આવે એ બળીને ખાખ, જે આવે એ બળીને ખાખ થઈ, એને કોઈ સ્પર્શ ન થાય. આ તમે સાધુ સંતોને જમાડવા નીકળી પડો હે ને પોતિયા પહેરીને, હાલો જમાડીએ, તો આ બધું પરંપરાના મૂલ્યો શેના છે? એ સંતનું વ્યક્તિત્વ એવડું મોટું છે કે તમે ધનની શુદ્ધિ કરો છો કે જે કંઈ કલ્પના કરો છો એ તમને એનું તમારું ખા એને તો ન અડે પણ તમને પાવન કરી દે. વળી અંજળ દેશે જે તમને રે તે સૌ પ્રાણી પામશે મને રે. તમારા ને માળા જે મળેલ રે તેની થશે કહું બહુ છેલ રે. શું કે? વળી અંજળ દેશે જે તમને રે. આ સવારની કથામાં ડોશીમાં, તેનો ડોશીમાનો અંતકાળ. ડોસો વસવસો કરે. ડોશીમાં કે એ સત્સંગ રાખજો, તમને મહારાજ તેડવા આવશે, મને તેડવા આવશે. અરે ઓલો ડોસો કે પણ મને તેડવા નહીં આવે, મારે તો પહેલેથી હોકાનું બંધાણ છે ને હું તો કઈ ધર્મ પાડ્યો નથી ને મને આમ છે. હે ડોશી કે હું સમજો છો એ મારા હાથનો રોટલો ખાધો હશે ને એનું કલ્યાણ થાય એટલું નહીં, મારા હાથની ચપટી લોટ ક્યાંક ગયો હશે ને એનું કલ્યાણ તો હું તો તમારા ઘરમાં રહીશું. મારા હાથના આખી જિંદગી તમે રોટલા ખા, તમારું કલ્યાણ કેમ થાય? તો કે પણ હું તો હોકો પીતો, તમારો હોકો આડો નહીં આવે, તમે તારે ટેસડા કરો. ડોશી બોલી હશે ને, હોકો તમને નહીં નડે. મૂકી દો જે સમજણો, મૂકીને મારો ભગવાન તમને અંતકાળે મારા તેડવા આવશે. તો કે તું ભેગી જ આવીશ? તો કે હું મહારાજને લઈને તેડવા આવીશ. કે બોલો છે કઈ છે ને? સહજાનંદ સ્વામીને ડોસ્યું તો જુઓ. આ તો મૂછ્યું નથી ને કે એ મૂછ્યું વળ દો. કેટલો મહારાજનો કેફ છે, મહારાજની શરણાગતિનો કેફ કેટલો છે ને કે મારા હાથની ચપટી લોટ કોઈના પેટમાં ગયો હશે તો એનું કલ્યાણ થાય. બોલો ના આપણે હવે સીધા રાખીને આટા મારી છે ને. હવે મૂળ મહારાજનો આપણને મહિમા નથી. કોને ખોળે બેઠા છે ખોળાનો મહિમા નથી. હે આપણને તો એમ થાય કે મારાથી હું એવું જીવન જીવો નથી, મારું કલ્યાણ થાય. પણ તું કોને ખોળે બેઠો હોય તો તું જો. ગરીબનો દીકરો કોઈ ધનાઢ શ્રીમંતને ખોળે બેહે તે છોકરાને કે મારું, તો કે તું તારે ક્યાં ચિંતા છે હવે? હે શ્રીમંતને ખોળે બેહી ગયો. આપણે કાળ કર્મ કે માયા એની ગતિ નથી ક્યાંય પહોંચતી એવા નારાયણને ખોળે બેઠા પછી હજી ચિંતા. એનો અર્થ ખોળો લજાયો, એને ખોળો લજાયો. જો એને એનો કેફ ન ચડે તો મહારાજ કે ખાર ભૂમિમાં બી વાવ્યું પણ ઉગ્યું જ નહીં, ઉગ્યું જ નહીં. આટલો દિવ્ય મહિમાશ્રી સંપ્રદાય મળ્યો છતાં એના દિલમાં હજી ઉફાણો નથી આવતો અને કોઈથી બોલતો નથી. જિંદગીમાં આજ સખી આનંદની એલી
તો કઈ ને આપણે બોલવા મળી બીજું શું યાર, ખાલી બોલે શું થાય? અંદરથી જાગવું જોઈએ. એ કીર્તનના જોડકણા કવિની ઘોડે જોડ્યા નથી, એ અંદરથી પ્રેમ જાગ્યો છે ને શબ્દમાં વહ્યો છે. એ શબ્દ બધા ભરેલા છે અને આપણા શબ્દ બધા ખાલી છોતા, ભરેલા નથી. અને એને ભરેલા જીવે કરોડો કલ્પ થયા મન ગમતું જ કર્યું છે ને અનંત ભોગમાં આ જીવાત્મા લીન થતો રહ્યો છે, છતાં એ જીવનું કલ્યાણ થયું નથી. કેટલા કરોડો કલ્પ સુધી પોતાના મનની વાસનામાં તણાતા તણાતા અનેક ભોગ ભોગવા. કંઈક વાર રાજા થયો, કંઈક વાર રંક થયો, કંઈક વાર ઇન્દ્ર થયો, કંઈક વાર ચંદ્ર થયો, પણ તોય જીવના જન્મ મરણનો પાર ન આવ્યો. કારણ કે ગમે એટલા સ્વપ્ન આપણને સારા આવે પણ એનાથી કઈ ઘરમાં મિલકત વધી ન જાય. 10 વખત સ્વપ્ન આવે, કરોડ કરોડ રૂપિયાના ચેક ઘેર બેઠા આપી જાય તો ઘરમાં કઈ સંપત્તિનો વધારો? આંકડાના તુરની પેટે થોડી વારમાં ઉડી જાય. ત્યારે સંતોએ આપણને તો બહુ જગાડ્યા છે, જગાડનારા મેળા છે, છતાંય ન જાગે તો કંભાગી આત્મા કહેવાય. સંતોએ કેવા ચાબખા લખ્યા જો, એમાં દેવાનંદ સ્વામી, જગદીશાનંદ સ્વામી સીધા છે. આપણે કેમ નારાયણ પ્રસાદ સ્વામી ઉધાર બંધ છે, દુકાને બોર્ડ માર્યું ને ઉધાર બંધ છે ભાઈ, રોકડો વેપાર, પછી પાછળથી કઈ નહીં, જે કહી દેવાનું. આ મુંબઈમાં શેઠિયા મોટા મોટા સિંધુ છોકરા ફાંદુ વાળા સીધે હેતી પૂજાની પેટી પૂજા કર, આ ફાઈન તને આડી નહીં આવે, અહીંયા તોડી નાખશે, જમના દૂધ મારી મારી તોડી નાખશે, મારી પૂજા કરવા કે. આપણને કે મોટા શેઠના દીકરાને વિવેકથી કેવું છે, પણ એ ઉધાર બંધ છે અહીંયા. અને પૂજા લાગડ કરી દીધી પણ રોકડી રાયણ જેવી, અહીંયા કોઈ કાકો હગો નહીં થાય. જૂઠી જૂઠી જગત કી આશરે નર નાશ પલક में પાવે રે. જૂઠી જૂઠી ગમે એટલું ખડકું છે, હા ઘણા તો મહા મહેનત કરીને એવું ડેકોરેશન ખડકે જાણે કે એ જાહો લાલી, કેવી જાહો જલાલી, જલાલી એટલે હળગાવ્યું, એમ જલી ગયું કે ને, જળી ઉઠ્યું. ગમે એટલું ખડકું, ગમે એવા હથિયાર હશે, ગમે એવું રાખ્યું છે, ગમે એવી ઓળખાણ ઉપર કે નીચેથી પાતાળ સુધી છે, હરફ સુધી, છતાંય એ કોઈ વસ્તુ આત્માને ક્યાંય સહકારરૂપ થવાનું. કારણ કે જેને આધારે તમે જીવવા માંગો છો એ આધાર જ પેલા નાશવંત છે. જેને આધારે આપણે અવિનાશી પદ મેળવવું છે એ આધાર બધા કેવા? કાગળની હોડકામાં બેહી નદી તરવા નીકળ્યો, કાગળની હોડકી બે, કાગળ પોતે જ ઓગળી દેવાનો એટલે જાહે ત્યાં, તો એ તારે આપણે હેમાં બે સુખિયા થવા નીકળ્યા છીએ. આવું છે. જુઠ્ઠી જુઠ્ઠી જગત કી આશરે નરે નાશ પામે પલક में પાવે. કેટલી વારમાં? એક પળ છે. આંકડાનું તૂર ક્યારેક તમે મૂકી જજો, આમ એ મૂક્યું નથી ને ઉડ્યું નથી, હાથમાંથી જેવું મૂકો ત્યાં ઉડી જાય. આંકડાના તૂર હોય ને કેરીમાંથી નીકળે, તો એ જેવું મૂકો એવું ઉડ્યું. પવન હોય કે ન એને કઈ લેવા દેવા જ નહીં, ઉડવા જ મળે, સીધું આકાશમાં ચડે. તો એ આપણે તો તમામ પદાર્થોને નાશવાન એમ બોલી છે. ધનવાન, વિદ્યાવાન કઈ ને, વૈરાગવાન, ભક્તિવાન, ઓલું વાન નહીં હો ગાડી. તો નાશવાન નો અર્થ શું? જેની અંદર નાશ પામવાનો ધર્મ બેઠો છે. જેમ જામફળમાં ઘણી વાર બાવ બેઠું હોય ને, એમ આની અંદર એક બાવ બેઠું છે. કયું? નાશ પામવું. કન્ટિન્યુ ક્ષણે ને ક્ષણે નાશ પામે છે. એ તો આપણે સામે જામફળ પડ્યું હોય ને તો કલાક પછી જોઈ એવું ને એવું દેખાય, ખોટી વાત છે. કલાકમાં આખું ચેન્જ થઈ ગયું છે. તમે સામે દૂધ મૂક્યા પછી સામે જોઈ રહ્યો, કલાક પછી જો એવું ને એવું છે, ખોટી વાત છે. અમુક ટકા ચેન્જ થઈ ગયું છે, પણ તોય ચાખો તો બહુ નો ફેરફાર લાગે, કારણ કે થોડું 5% ચેન્જ થયું છે. તમે એટલો અનુભવ ન કરી શકો. પણ જો તમે એનું ઓલું મૂકો માઇક્રોસ્કોપ
તરત ખબર પડી જાય કે આટલા ટકા ફેરફાર થઈ ગયો. 2 કલાક પછી 3 કલાક પછી એમ કરતા કરતા 6 કલાકે બગડે. બસ દહીં થઈ જાય મેળવણ નાખ્યું હોય તો, નહીતર હા. સત્સંગ જો જીવનમાં મેળવો તો દૂધમાંથી દહીં થઈ જાય ને દહીંમાંથી ઘી થાય ને ઠાકોરજીને પણ લાડુ થઈ જાય. પણ મેળવણ સત્સંગનું ન પીડ્યું બગડી જાય ને છેવટે ઉકળાવવાની જમપુરી નાખે ને જમપુરી નાખે ગંધાઈ ગયું ને. એમ સંસારી આત્માઓને જેને સત્સંગ નથી, જીવાત્માઓ પીડા 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 બગડી જાય ને અંતે પછી જમપુરી ઉકળામ નાખે. સત્સંગ છે તો એ જીવનમાંથી ટ્રાન્સફર થઈને બીજું થાય, એમાંથી ઉમદા દ્રવ્ય ઉત્પન્ન થાય. 4 પ્રકારના પ્રલયમાં તમામ વસ્તુઓ નાશ પામે. નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃત ને આત્યંતિક પ્રલય. તો નિત્ય પ્રત્યેક ક્ષણે ને ક્ષણે પદાર્થો નાશ પામવા તરફ ગતિશીલ છે. પરપોટો અહીંથી છૂટો નદીના પ્રવાહમાં કઈ તરફ જાય છે? ફૂટવા તરફ જ જાય છે ને. એ પરપોટો થયો નથી ને એની ફૂટવા તરફની ગતિ ગઈ નથી. તમે એની રાહે બેહો કે બીજા દ્રશ્ય દુનિયામાં હવે જોવા મળે કે નહીં, પણ આ પરપોટા કેવા, હવે આપણે આના આધારે જીવશું. લ્યો કાયા માયા જેમ ધૂમ છાયા રે કેવી. હવે આપણે ભથાણા ભાત લઈને જમવું છે, છાયા ગોતતા ધમ ધક તાપ ભાદરવાનો માથું ફાડી નાખે એવો. એમ તે કઈ છાયા પણ કઈ ઝાડનો છાંયો ન મળે, એમાંથી એક વાદળી આવી ફરતી ફરતી ઉપર આકાશમાં, એનો છાંયો આવ્યો, વાહ આ છાંયો છે. તો એ છાંયે ભથાણું પોળું કરી જમવા બેઠો. હવે એ પોળું નહીં કરી દે ત્યારે છાંયો પાસે ક્યાંય વયો જાય. એ છાયાને આધારે હવે મકાનની દિવાલો પાડી ન નખાય. એ છાંયો કેટલી ઘડી ભાઈ. તો આત્માની અબાધિત લાંબી ગતિમાં આ દેહ કેટલી ઘડી છે, આપણે આજુબાજુમાં સંસાર ઉભો છે કેટલી ઘડી છે. લગભગ 30 વર્ષે કંઈક સંસાર ઉભો થઈ રહે જો હરખું ઠાકોરજીની દયા હોય તો, નહીં તો 95 વર્ષે કંઈક હરખું રંગોળી પુરાય. રંગોળી પુરાય દિવાળી ઉપર, એવી મહેનત કટિંગ કરે, પછી આમ કરે કલર લઈ આવે, કેટલી મહેનત રંગોળી પૂરે. કેટલાક તો પોણી રાત સુધી રંગોળી પૂરે. હવે ઘડીક 5 મિનિટ જોવું તો કેટલાક તો 60 વર્ષે 55 વર્ષે રંગોળી પુરાઈ રહે. અમારા એમના હેડમાસ્ટર હરિભાઈ વિસદપુરા વાળા હરિભાઈ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના પ્રમુખ હતા ને, તો કે સ્વામી બંગલો કર્યો આવજો ને કે 98 વર્ષે નિવૃત્ત થયા પછી મકાન બાંધ્યું. તમારો ઓરડો કે તો મારે ઓસરીમાં. આખી જિંદગી આચાર્ય પદ ભોગવી અને એટલા સમયે ધર્મજીવન સોસાયટી છે બાજુમાં, ત્યાં મકાન કર્યું, રહેવાનું ક્યાં? ઓસરીમાં. બોલો હાવ નકામું છે. કાલ ચવીના મુખ મેલીના, કાલ ચવીના મુખ મેલીના, વાંકા નહીં વિશ્વાસ રે, જૂઠી જૂઠી જગત કી આશ રે, નરે નાશ પામે પલક મે પાવે. શું છે? કાળ ચવીના મુખ મેલીના. શેમાં છે? એક સસલું નાનકડું અને વાઘના મોઢામાં ગરી ગયું, પણ ઠાઠેથી. વાઘે મોઢામાં તો લીધું પણ અડધું હજી મોઢું બહાર છે. ત્યારે એમ વાહ સસલું સરસ છે, શું સરસ છે, અડધું મોઢામાં લઈ લીધું છે. પછી ઉંદરડો બિલાડે ઠાઠેથી પકડ્યો, હજી મોઢું બહાર છે, ત્યાં મૂછું આમ કરે બધો. આપણે એમ જ છીએ, 40 વર્ષે મૂછું મોડતા હોય, પણ 40 વર્ષ હું 80 વર્ષના આયુષમાં 40 વર્ષ તો ઠાઠું ઉઈ ગયું કાળમાં. 40 વર્ષ તો કાળે લઈ લીધું, હવે તો અડધું રહ્યું છે, તોય મૂછું મોડતા હોય. ઉલટું ઓળખવું છે કે આપણે 30 વર્ષના થયા નહીં, 30 વર્ષના કાળના મોઢામાં ગયા. રમતા રમતા ગયા, જેમ અઘાસુરના મોઢામાં બાલ બાલ મિત્રો વયા ગયા રમતા રમતા. એને એમ કહો હોય ગુફા, આપણને સંસારની ગુફા દેખાય છે ને, જોવાનું ભરંડું નથી દેખાતું પણ ગુફા દેખાય છે. આ ભયંકર અઘાસુર છે. અઘ એટલે પાપ,
એટલે પાપ રૂપી અજગર આપણી સામે બેઠો છે, તમામ પ્રાણીઓને ભરખે છે આસક્તિ દ્વારા. આપણે આયુષને કોણ ખાઈ ગયું? ભોગ ખાઈ ગયા, ભોગ. સંસારીઓ, થગાવાલા, વાહમ ટપુડિયું ફેરતા રહ્યા, માથે તબલા વગાડતા રહ્યા, આમનું ખાઈ ગયા. પણ મીઠું લાગતું લાગતું ખબર ન પડી જિંદગી ક્યાં વહી ગઈ. હવે પસ્તાવા સિવાય ક્યાં હાથમાં રહ્યું નથી. અને સામે કાળ દેખાવા માંડ્યો. શું થશે મૃત્યુ પછી? મોક્ષ થશે કે નહીં? અત્યાર સુધીના કરેલા પાપ બધા સામે બંદૂક લઈને ઉભા છે. પ્રાચીન બરહિષી રાજા યજ્ઞ કર્યા પછી નારદજી પધાર્યા. શું છે? તો યજ્ઞ કુંડ કરવા માટે જમીન બતાવો. યજ્ઞ રહી ધરતી ક્યાંય બાકી રહી નથી. ત્યારે ગાંડિયા એ પછીની વાત મૂકતું તે અત્યાર સુધીમાં કર્યું એ તો જો. હું યજ્ઞ જ કર્યા, પણ પશુઓ કાપી કાપીને યજ્ઞ કરે. બધા પશુઓ તારો બદલો લેવા માટે રસ્તામાં મોટા મોટા મુદગળ લઈને ઉભા છે. હજી તારે યજ્ઞ કરવા છે, મૂક બધું. બોલો 80 વર્ષે સાધુ પણ આશીર્વાદમાં કે સ્વામી કઈક દયા કરો, ધંધે પાંદરે બે પાંદરે થાય. હવે મૂક તો બધું ડુકરી કરણે માળા લે હાથમાં. એ ધંધો છે. હા 80 વર્ષ કાઢ્યા કાળા કર્મ કરતા કરતા. એ બધે કાકા રસ્તામાં ઉભા છે. આનાથી બચવા માટે ભગવાનનો આશરો લે. હવે ધંધો કરીને ક્યાં જવું છે? પણ જીવની વાસના એવી છે ને, એમાં સુરતી ભગત આવે ને ધરો કરી દે આપણને. હા, એ મોટી અવસ્થા વાળા તો રાયડું નાખતા બધા. લો સ્વામી આશીર્વાદ દો, આશીર્વાદ દો. 70 વર્ષના કાઠિયાવાડી ડોહા કોઈ જ કહેતા નથી. એટલું સારું જોડે. એ ખબર નહીં કે ધરતીનો ગુણ છે એવો. આ સુરતી તો મારા વાલીડા કીધા વિના રે જ નહીં. ડોહા જ કે વધારે આમ છે ને તેમ છે ને. ખેર સાહેબના શિષ્યો બધા લગભગ આવે જૂના જૂના. પણ એના સાહજિક ધર્મ છે. કાલે જાય છૂટ્યા તો પછી પકડી પાડે. પછી 5 મિનિટ ખાય નહીં. પછી સ્વામી આશીર્વાદ દઈજો, આમ છે ને તેમ છે. એક ધારા મંડી પડ્યા. લેક્ચર આવે. મેં કીધું મારે સારું કરશે, જાઓ. તો કે થઈ જાય. મેં થઈ જાય, તમે જાઓ, મારે બધું પૂરું કરશે. પેલો અહીંયા છુટકારો કરો, પછી તમારો છુટકારો. અરે કાઠિયાવાડી ડોહે કોઈ કીધું નથી. એટલું સારું છે. બહુ માંદા હોય એમ કે મારા શરીર સારું કરે એવું કરો, બાકી આમ નથી કહેતા. એટલું એને નાશવંતપણાનું અનુસંધાન લાગે થોડું. કાલ ચવીના મુખ મેં લેના. કાળનું ચવાણું છે. શું છે? કાળનું ચવાણું ચાવી જાય. વાંકા નહીં વિશ્વાસ. મહારાજે દ્રષ્ટાંત આવું જ લખ્યું છે. અંતકાળે પથારીમાં પીડ્યો હોય, છેલ્લો શ્વાસ ઘૂંટતો હોય, ત્યારે કોઈ કન્યા એમ વિચાર કરે કે આ અબજોપતિ માણસ છે, આપણે એની યાર હક પણ કરીએ. છેલ્લો શ્વાસ ઘૂંટતો એની યાર કોણ હક પણ કરે? આ રહ્યો કે ગયો, રો કે ગયો, એના આધારે કોણ જીવે? મરવા જ પીડ્યો છે. ત્યાં તમામ પદાર્થ મરવા પીડ્યા છે કે હકીકતમાં કોઈનું નામ વસ્તુ એવું ન બોલાય. આપણે વસ્તુ વસતી હતી. વસ્તુ આ દુનિયામાં કાયમ જે વસી જાય એને વસ્તુ કહેવાય. કોઈ વસેસ કાયમ? અરે ના. કેવા મોટા મોટા કોટ કિલ્લા બાંધેલા. ભુજ નરેશનો કોટ તમે જો ડુંગરા પર કેવડો કિલ્લો છે, પણ ખળ ભળી ગયો પડ્યા. બસ આગેથી જોઈ કિલ્લો શું છે બાંધ્યો છે. તે આપણે બંગલા જેવું લાગતું છે ને કે હવે દુનિયા જખ મારે. શું કાળે આટા મારે ફરતો, ક્યાંયથી પ્રવેશ જ ન મળે ને. ગ્રીલ મજબૂત, શટર મજબૂત, દિવાલ આરસીસી. હવે કોણ ઘરે અંદર? કોઈ ન ઘરે. ઘરવાની વાત જ કે અંદરથી પ્રગટવાનું છે. આ તો બહારથી આવવાનું હોય તો ને. માનત મેરા નહીં કોઈ તેરા, માનત મેરા નહીં કોઈ તેરા, કાળ કઠિન શિર ત્રાસ રે, જૂઠી જૂઠી જગત કી આશ, નરે નશ પલક મેં પાવે. માનત મેરા, આ જ માયા છે. હું અને મારું આ બે જ માયા. માણસને તો પીડા આપતું હોય ને. આ ટ્રેડ સેન્ટર તૂટી ગયું ત્યારે તમને રડવું આવ્યું હતું?
કેમ? હાવ નાનકડું તૂટ્યું, હાવ નાનું એવું હતું ને એટલે પીડા નથી આપણને. કેટલા અબજ ડોલરનું હતું ઈ, તો આપણને રડવું ન આવ્યું. બોલો, 50,000 તો ઓફિસો હતી એમ કે છે અંદર, 50,000, છતાં આપણને રડવું ન આવ્યું. કેમ? ભાઈ રાખશે. આપણા મકાનમાં એક ખાલી કોકે 2 કોઈસું મારી હોય તો, અને ફાઉન્ડ પાડી બસ બહુ. કેમ? મારું મમત્વ છે દુઃખરૂપ. હરિલામૃતમાં અંદર આખું આખ્યાન લખ્યું છે. બ્રાહ્મણ ને બાળકનો જન્મ થયો, જ્યોતિષ જોયું તો એવું બાપ દીકરાની 4 આંખો ભેગી થશે એટલે કા બાપ મરે કા દીકરો મરે. બાપે વિચાર કર્યો તો હવે ઘરમાં રહેવું નથી, ઘર મૂકીને વયો ગયો. કારણ કે 4 આંખી ભેગી થાય તો 2માંથી 1 મરે. અને છેવટે દીકરો 8-10 વર્ષનો રમતો હોય છે, કોઈ ડોશીમાં ને ગીલી દંડો વાગી ગયો અને ડોશીએ કરા ફાટ મેણું માર્યું, હે નબાપિયા, મારા પિતા મને માર્યું. નબાપ્યો કીધો. છોકરા માને કે મારો બાપ ક્યાં? નબાપ્યો, મેણું રહી ગયું. બેટા તારો બાપ તો ઘણા તારા જન્મની યારે આવું જ્યોતિષ આવ્યું, તને મૂકીને વિયો ગયો, મને ખબર નથી ક્યાં. મારો બાપ જોઈ, મારે ગોતવા જવો છે. બહુ વેન કરી પાડોશી ને હારેલી મોકલો, ભાતું બાંધી જાઓ અને ફેરી વી આવો ને, 1-2 ગામમાં ફેરીને વી આવો, હઠ ભાંગી જાય. ગયા એક પછી એક ગામ કરતા કરતા એક આશ્રમ આવ્યો ને ત્યાં હાંજ પીડા. છોકરાને શું ત્યાં ગયા ને ઓલો બાપ તો સામે સંન્યાસીના વેશમાં ઉભો હતો અને એની આંખ ને છોકરાની આંખ ભેગી થઈ ગઈ, પણ કોઈને ઓળખતા નહોતા કે ઈ જ છે. અને છોકરાને ઓકળિયાનો રોગ લાગુ પડ્યો, ઉલટી, ઝાડા, રેડું નાખે, ખેંચ આવે. તો ઓલો બાપુ કે આશ્રમમાંથી બહાર કાઢો, બહાર કાઢો, બહાર જાઓ. અરે પણ આ છોકરાને આમ નહીં બહાર, ધક્કા મારીને કાઢ્યા બે બહાર. ઓટલે પીડ્યા, પણ આ છોકરાને ભયંકર કોકળિયાનો રોગ થઈ ગયો. રેડું નાખે, પાણી પાણી, પણ આવડવા મળો. છેવટે રાતના 1 વાગ્યો, મરી ગયો છોકરો. અને સવારે પીડ્યું, લોકો નીકળે આવડો હારે હતો એ બેફાટ રડે કે મેં આ પારકી થાપણ લઈને નીકળ્યો અને હાથવી ન કે મારે ગામમાં શું જવાબ દેવો, એ રડે. લોકો નીકળે ટોળે વળી ગયા, કયા ગામના શું છે? ઓઈલો ગોખલામાંથી સંન્યાસી જોવે કે ફલાણા ગામનો ભાઈ એક બ્રાહ્મણ હતો ને એને આવું જ્યોતિષમાં આવ્યું એટલે મૂકીને વિવેક આ છોકરા વેન કર્યું. ઓઈલો બધું સાંભળે પછી ખબર આ તો મારો. અને બહાર આવ્યો, કાળી ચીસું પાડીને રડાવો, માથા પછાડે. હા, બધાને એમ કે આને શું થયું સંન્યાસીને? અચાનક પછી ખબર પડી કે આ તો, પણ અત્યાર સુધી કઈ નહોતું, ધક્કા મૂકીને કાઢે, મારો નહોતો ને. અને હવે ખબર પડે મામ કો શરીર બોડીને છોડે નહીં કોઈ રીતે. બોલો, માંડ છોડાવીને અગ્નિ સંસ્કાર કર્યો છે. માયા કઈ છે? બસ ત્યાં સૃષ્ટિમાં ભગવાનની મિલકત છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ બધું ભગવાનનું છે. અને એમાં તેણે શું કર્યું? માનત મેરા નહીં કોઈ તેરા, માનત મેરા. છે કોઈ? નથી કોઈ. ઓલો કે દીકરો કે આ મારો બાપ, ને બાપ કે આ દીકરો, દીકરા બે ભેગા થઈને કે આ અમારા, ઓલા કે અમારા. બધા પોતાનું બેઠા. આ પૃથ્વીને આ 1 રૂપિયો નીકળ્યો, હોહરો નીકળે, વળી જેના હાથમાં જાય કે મારો. તો વળી બીજા દિવસે માલ લે એના હાથમાં કે રૂપિયો મારો. દિવાળી પાસે બેંકમાં મૂકે, એટલે કે મારો, અહીંયાથી મારો. એમ કરતા 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 કોનો છે આ રૂપિયાની થપ્પીઓ છે કોની? તો જેના હાથમાં જાય કે મારું, જેના હાથમાં જાય કે મારું. હવે તો રૂપિયો એમ કરતો હું કોનો છું એ ખબર પડતી નથી. ત્યાં ધરતીમાં એવું જ છે ને, આ ધરતીને જેના હાથમાં કે મારી, કોઈની નથી. આવા તો કંઈક વીએ ગયા ધરતી ઉપર, ખેલીને કંઈક નાશ થઈ ગયા, ધૂળ ભેગા ધૂળ થઈ ગયા. તોય માયા એ જ છે. અને મારું કરી જિંદગી ખોઈ નાખે. એ મારું કહીને એને ડેવલપ કરવું ને એને બાંધવું ને કૂટવું ને હા તે આખી જિંદગી એની ઉપર વહી ગઈ. ચાયણીએ ધૂળ ચાળે, ચાયણે ચાળે, પછી હવાલે ચાળે, કપડા ચાળે, પાછા વળી હાથ ધોઈને ગઠોડા થઈ જાય. પાછા હવાલાથી ચાળીને ધૂળ ને હાથ ધોઈને પાછા વળી ત્યાં જામે, ત્યાં વળી ઢેફા થઈ ગયા. પાછા ભાંગી પાછું વળી
તમે આ સૃષ્ટિની એક સ્થિતિ તો જો કેવું પેપડા જેવો મોતીના દાણા જેવો બાજરો પાક્યો એવો દેખીને મન ખુશ થઈ જાય. એમ થાય આનો રોટલો બનાવ્યો ને તાવડીમાં નાખીને વોલીબોલના દડા જેવો ફૂલ્યો હોય ને એમાં માખણનો પીંડો નાખીને ગોળનો ગાંગડો દહીંનું દડબું આ ખાધું હોય તો ખાધું. ખાધા પછી 6 કલાકે મોળ થઈ ગયું. કેવી સૃષ્ટિ છે. આમનામ ચક્કર ચાલુ છે. એમાં મારું તારું ક્યાં છે? જીવન જીવો બાપા, જીવન જીવીને જીવનની મોજ માંડો. બાકી મારું તારું કોઈના હાથમાં કોઈ દી કઈ રહેવાનું નથી. એવા મારું તારું કરનાર તો કંઈક વી ગયા, બાધી બાધી માથા પડી ગયા, તોય કોઈનું આ થયું નહીં થયું. જુનાગઢ નવા સરકાર, શિયાજીરાવ સરકાર, સરકાર કેવાતી ને બધી, હા, રાજકોટ સરકાર, એ બધી સરકારો ક્યાં ગઈ? બધી કારો હોઈ ગઈ, મેદાન ખાલી પીડ્યું. માનત મેરા નહીં કોઈ તેરા, કાળ કઠિન શિર ત્રાસ, મસ્તક ઉપર કાળ ત્રાજે છે. આપણા બધા ટાર્ગેટ ખોટા થઈ જશે. ઝાડવા ડાળે ઉપર હોલો, આ બાજુ શિકારીને એમ કે તીર માંડ્યું, આ બાજુ શકરા એના પર નિશાન માંડ્યું. શકરો બાજ પક્ષી બે એક હોલા પર નિશાન માંડ્યું. એમાંથી થડમાં રાફડા જેવું, એમાંથી કાળોતરો નીકળ્યો. શિકારીના પગમાં ડેંસો હતો, એનું તીર ફગી ગયું, ફગ્યું સીધો શકરા ઉપર. બાજ પક્ષી બંધાઈ ગયો ને આવડા અને હરફ અહીંયા પડી ગયો, હોલો ઉડી ગયો. ક્યાં એક હોલા પર બે ના નિશાન હતા, એમાં આનું તીર છટક્યું હતું, બાજ પક્ષી મરી ગયો ને આને હરફ પડ્યો, એ મરી ગયો, હોલો ઉડી ગયો ફટફટ ફટફટ કરતો. લો ક્યાંથી ક્યાં ગતિઓ છે. આમાં કેટલાના નિશાન ને કેટલાની આશા ને કેટલાની તૃષ્ણાઓ ક્યાં ફોંક થઈ જાય છે. સુતવિતે દારા છગવે વારા સર્વે સુપન વિલાસ રે, જૂઠી જૂઠી જગત કી વિલાસ. જઈશ તમે વિલાસ. રાજમહેલ ને કાચના નાના પ્રકારના તખ્તાઓથી શણગાર્યા, જર્જર જર્જર થતું ઝુમર, વિલાસ કહેવાય. શું કહેવાય બધી? વિલાસ. આ બાજુ મહારાણીઓ બેઠી હોય, રાજકુમારો હિંડોળે હિસકતા હોય, ને આ બાજુ મિજબાની થતી હોય, દારૂની બોટલ પડી હોય, ચારે બાજુ કાચના તખ્તા હોય, નામ જાહોજ લાલી વિલાસ. અને એમાં થયો ભૂકંપ, બધું બેહી ગયું. વિલાસ બધું શું કહેવાય? વિનાશ. વિલાસ ને વિનાશ. સર્વે સુપન, બધું સ્વપ્ન છે. જો આપણે જોઈ શકતા હોય તો. કાલ સાંજે એટલા હરિભક્તોને એટલું કેવું લાગતું હતું. કલાક પછી હવા હાથે શરૂ થયું ને હવા 8 ને 8:30 પછી સાફ સ્વપ્ન. ઘડીક આવે જાય પછી કાંઈ નહીં, આમનું ચક્રાઓ ચાલુ છે. આપણને કલાકે કલાકનું સ્વપ્ન, તો સ્વપ્ન તમને દેખાય. આ કલાકમાં જે આપણે જોઈએ છીએ બીજી કલાકમાં સ્મરણ દે. જે સ્વપ્ન ઉડી ગયું ને એમ તો કહો કેવું સ્વપ્ન એવું હતું. આપણે પાર્લામેન્ટમાં પહોંચી ગયા હતા, પાર્લામેન્ટમાં માઇક બેસી ગયા, આપણે હોતે નિવેદન આપી દીધું લો, અને બધાએ સલામી આપી દીધી. ત્યાં બીજી કલાક બીજું સ્વપ્ન, ત્રીજું, ત્રીજું સ્વપ્ન, ત્રીજું. કલાકે કલાકે. આમ તો બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ ક્ષણિકવાદમાં માને છે. બૌદ્ધ ક્ષણિક, બધું ક્ષણિક છે. એમ એક એક ક્ષણે નાશ પામે છે, નવું જન્મે છે. એ નાશ પામી જાય, બીજું નવું જન્મે છે. તો બધો ક્ષણિક સંસાર છે. આપણે ક્ષણિકવાદમાં નથી જીવતા, એ ક્ષણિકવાદમાં જીવે છે. આ ક્ષણે જન્મે ને બીજી ક્ષણે નાશ પામે, આ ક્ષણે જન્મે બીજી ક્ષણે નાશ પામે. એ કોઈ અવિનાશી આત્મા કે અવિનાશી પરમાત્માને નથી માનતા. એવું છે. આપણે સ્વપ્નમાં સ્વપ્ન જોયું, જાગ્યા પછી સ્વપ્ન યાદ છે, તો એ નાશ પામી ગયું, તો આ નવો જન્મ હોય તો ઓલું ક્યાંથી યાદ આવે ને? બાપાએ હલવો ખાધો એને સ્વાદ આવ્યો, એની વાત તમે કેવી રીતે કરો? એ તો વૈયા ગયા, આ તો નવો જન્મ હોય, એને ક્યાં ખબર એની? તો ક્ષણિક વાદ જ હોય તો એક ક્ષણમાં ભોગવનારો ત્યાં મરી ગયો. આ તો નવો જન્મ હતો. ઓલાની સ્મૃતિ આને ક્યાંથી હોય? હોય એને કોકની સ્મૃતિ આપણને ક્યાંથી હોય? માટે આપણે આત્માને અવિનાશી, જે સ્વપ્ન જોનારો છે, જે જાગૃતમાં છે, એ જ પાછો હુનારો છે. આ જન્મમાં જે છે, આવતા જન્મમાં પાછો છે, ગયા જન્મમાં તો એ જ આ છે. તો એની એક સ્મૃતિ કન્ટિન્યુ રહે, એનો અર્થ એક જ આદમી છે દરેક શરીરમાં. સુષુપ્તિમાં જે છે એ સ્વપ્નમાં છે ને એ જાગૃતમાં છે. બહુ એમ નથી માનતા, એ બધું ક્ષણિક જ માને છે. તો આ જ્ઞાન કેમ થયું?
તો કે આ પરમાણુએ આ પરમાણુને જ્ઞાન આપી દીધું, એને આને જ્ઞાન આપી દીધું. સાચું ને? જો એટલું જ્ઞાન આપતું હોય તો ક્ષણિક નો કહેવાય, એને તર્ક તો આપતા હોય ને. ત્યારે સ્વપ્ને સર્વે સુપન, એ તો જયારે જ્ઞાન પ્રગટશે ને ત્યારે સ્વપ્ન કરતા ટૂંકો સંસાર દેખાય. એ જનકને દેખાણો, જનક થકી સુખદેવજીને પણ દેખાણો, પણ આપણને દેખાતો નથી. એને બધાને દેખાણો, આપણને દેખાતો નથી. એટલે જ ઉપાધિ છે. નિષ્કોળાનંદ સ્વામીને દેખાણો, દેવાનંદ સ્વામી દેખાણો. એક ડીશ નો મળી હોય તો એ ભોજન સમારંભ ફેલ કે સાર્થક કહેવાય? ફેલ કહેવાય. બધાને જ્ઞાન પ્રગટ્યું આપણા સિવાય, એટલે તો આપણે આટા મારીએ છીએ. દેવાનંદ દેખી ભય ભય લેખી, ઇનસે ભયે ઉદાસ. દેવાનંદ દેખી, એ આ દ્રશ્યને દેવાનંદ સ્વામી દેખી ગયા. આપણે ઉદાસ નથી, એનો અર્થ શું છે? હે, કેમ જોયું નથી? નથી અહીંયા સંસારમાં પડ્યા? તમારી આજુબાજુ સંસાર નથી? જંગલમાં રહેતા હશે એવું લાગે? હે, જુઠ્ઠા હેત તમારી સામે ક્યારે એવા જ નથી? કોળીઓ લીધો નથી ક્યારે? તો સંસાર છે કે નહીં આજુબાજુમાં? તો કેમ દેખાતું નથી? ના ના, અંધાપો છે, આંધળા છે. એ દ્રષ્ટિ નથી આપણી પાસે, જોવાની દ્રષ્ટિ નથી. બહારના ઝાકમ ઝોળ, બહારના જુઠ્ઠા હેત, એમાં મોહાંધ થયા છીએ. એટલે આપણે મોહાંધ, ક્રોધાંધ, કામાંધ, આપણે આંધળા થકા જીવીએ છીએ. કોઈને આપણે આંખોને પાટા બાંધી દીધા. ક્રોધે, માનથી, કામથી, સ્વાદથી આપણે આંખોને પાટા બંધાઈ ગયા. એટલે આપણને દેખાય નહીં. આ કૂતરા ઝેરવાળો લાડુ આપ્યો હોય, કેવો ટેસ્ટથી ખાતો હોય, પણ એ સ્વાદ લેતો હોય, પૂંછડી હલાવતો પટ 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 જાણે કે હા 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 બાદશાહી ભોગવે. પણ એ આંધળાને ક્યાં ખબર છે આમાં ઝેર પીડ્યું છે? એમ સંસારી લોકો સંસાર ભોગવતી વખતે લીલા લેર કરતા પૂછડા નથી ને, કઈ હલા હોય, પણ એને ક્યાં ખબર છે આમાં ઝેર છે, આસક્તિ સિવાય કઈ. ત્યારે દેવાનંદ સ્વામી કહે છે, ભવ દુઃખ ભારી દેખ વિચારી, મરણ ધરણ અવતાર. શું? ભવ દુઃખ ભારી દેખ વિચારી. તું અત્યારના ભોગ જોઈને આંધળો થઈને ચોઈટો છો, પણ આ સંસાર તો હવે પછીનો સંસાર તો તું જો, જન્મવું મરવું, જન્મવું મરવું એ તો જો કેવું છે. મરણ ધરણ અવતાર. આ મરવાનું પાછો ધરણ અવતાર, અવતાર પાછો ધરવાનું, મરવાનું, જીવવાનું, પાછું મરવાનું, જે જન્મવાનું, જન્મવું, જીવવું અને મરવું, જન્મવું, જીવવું અને કઈ ધંધા છે કે બીજા કઈ નથી. દેવાનંદ ભારી શરણ મોરારી, સેજે તરે સંસાર. તો આને તરવું હોય તો શું કરવું પડે? બસ સેજે તરે સંસાર. ક્યાંથી? શરણ મોરારી. મૂળ નામનો દૈત્ય, એના હરી. કોણ? મૂળ ક્યાં છે? વાસના, કાળ, કર્મ. આ ત્રણ મૂળ છે. જન્મ લેવાનું કારણ આપણો કર્મ છે. કોણ લેવરાવે? તો કે કાળ. ભાગને પણ તો કે માયાના આસક્તિના બંધન છે, ભાગવું છે ને. ટાંટિયાના હાથ બે બાંધી દીધું છે. હવે ત્રણ ના બંધન છે. એના હરી નારાયણ, એને શરણે જા તો છૂટે. બાકી તો એની સામે થાય તો એ કેવડા મોટા છે. અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન કરનાર કાળ, એને તમે મુઠ્ઠી ઉગામો તો શું કરે? કઈ નો. હવે એક સિંહ વાહે ધોડ્યો હોય તો રસ્તો બગાડી મૂકતો હોય. હવે એ કાળને હવે મુઠ્ઠી ઉગાડે શું થવાનું છે? કાળ કર્મ ને માયા એનો ધણી માધવ. દેવાનંદ કે ભારી શરણ મોરારી, સેજે તરે. તું સાધનામાં ચડશે એના કરતા આવા મોટા ભગવાનને આશરે જા તો તને તારશે, સેજે સેજે તરશે. કાંટાવાળો રસ્તો આવે, ગરમ રસ્તો આવે, થોડુંક પાણી ગોઠણમાણું હોય, પણ નાનકડું છોકરું એની માની કાખમાં બેહે તો તરી જાય. માં મને હેઠો મૂકી દે, મારે તારી કાખમાં બેહવું નથી, તો તણા જા. આપણે ભગવાનને શરણે નહીં બેસીએ તો તણા જા. મને તણાવા એક પછી એક. પેલા એકાદો ધોળો વાળ દેખાય, એકાદો મારા ઘણા તોડી નાખ્યો, ધડાક દેખાણો. કેમ? કરવા ન દઉં, ગઢપણ મારી નાખું, તોડી નાખું છે ને વાળ. એક ઘોડો દેખાણો નથી, તોડ્યો નથી. એક દેખાણો કેટલાક ને તોડીશ તું. જૈન નો ઢૂંઢિયો થઈ જાય, તોડ્યા રાખજે બેઠો બેઠો.
હા એને નહીં પહોંચાય. આખું છાપરું આખું ધોળું થઈ ગયું છાપરું. હા ઘણા તો પીસડા મારીને કાળા કરે કે ઘટપણ આવી ગયું. ગૌઢું જ થવું નથી. ગૌઢા થાય તો મરવું પડે ને. હે કાળો કલર ટીપણું એક લઈ આવી અંદર જ બેસી જાવ ટીપણામાં, કોઈ ધોળું થાય જ નહીં. એમ કે બચવાના કોઈ ઉપાય છે? કોઈથી મૃત્યુ અટકે નહીં, સુધરે ખરું પણ અટકે નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી વરેમ શ્રી